આજે જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી એટલે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છે, એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી. ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે. જેલથી ડરાવવાની બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે, પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે. અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા. અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી અને સ્વાભાવિકપણે જે પોલીસ છે એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે. આજે રજૂઆત કરવી દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે કે પ્રજા છે એ ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને એટલે ભાજપ છે એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતું. એટલે એન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે, પણ અમારા બધા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે. અમને એવું હતું કે ભાઈ મહિનો રાખશે, 1.5 મહિનો રાખશે, 5 દિવસ રાખશે કે કાલે છૂટી જશે. બિલકુલ મેં કીધું કે અમારા કાર્યકર્તાની અટકાયત થઈ હતી એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી એફઆઈઆર થઈ છે અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ એફઆઈઆર સેમ પેટર્ન, એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. એ અમારો મુદ્દો છે. જો પોલીસ છે એ હંમેશા મને એવું લાગે છે કે ખીચીની ચાકર હોય છે. પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના તમને પાસે ધરપકડ કરવાની, અટકાયત કરવાની છે, અટક કરવાની છે, એની કાર્યવાહી કરતી હોય છે. એનો અમને વાંધો પણ નથી. અમે જેલ કે એના અત્યાચારથી અમે ડરવાના નથી. અમારી સાથે ગુજરાતની જનતા છે. આજે ગુજરાતની જનતા, ઈશુદાનભાઈ એક દિવસ જેલમાં ગયો અને મેં પાછળ જોયું છે લગભગ અત્યારે બહાર નીકળ્યા પછી કે લાખોની સંખ્યામાં ગુજરાતની જનતા એકઠી થઈ ગઈ કે મારા પ્રત્યેનો પ્રેમ છે. આજે તમે પીસી કરવાના હતા, પીસીમાં કોઈ મોટા ખુલાસા કરવાના હતા, એની હિસાબે એવું કઈ થયું છે? આજે હું પીસી એ મામલો કરવાનો હતો કે જે અત્યાર સુધી જે કેસીસ બન્યા છે એની વિગત સાથે હું કરવાનો હતો. બની શકે કારણ કોઈ પણ હોઈ શકે, જરૂર નથી કે એ જ કારણ હોઈ શકે, પણ અમે કહીએ છીએ ને કે ભાઈ અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ, અમે ગુજરાતની જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું.